વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક અવિરત વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓમાં વરસી રહ્યો છે તેવામાં ગોંડલમાં ત્રીજા દિવસે પણ અવિરત વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેને પગલે અનેક જે વિસ્તારો છે તે જળતરબોળ થયેલા જોવા મળી રહ્યા છે અને ખુશનુમા વાતાવરણ જે છે તે ગોંડલમાં અત્યારે જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો જે છે તે આ માહોલને માણતા પણ જોવા મળી રહ્યા છે વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ ફરી એકવાર અહીં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ જે છે તે પાણી થયેલા જોવા મળી રહ્યા છે દેવાંગ બોજાણી વધુ માહિતી આપી રહ્યા છે જી દેવાંગ જે અંકિત ગોંડલમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે ગોંડલ આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગોંડલ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને રાજમાર્ગો પર પણ પાણી ભરાયા હતા બપોર બાદ જે વાતાવરણમાં જે ઠંડક પ્રસરી હતી અને જેને કારણે વરસાદ જી આભાર સમગ્ર માહિતી આપવા માટે વાદળ અરવલ્લીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અરવલ્લીમાં વરસાદ વરસતા અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે બીજી તરફ ખેડૂતો જે છે તે ચિંતિત બન્યા છે કારણ કે જે ઊભો પાક હતો તેને તકલીફ જે છે તે આ વરસાદથી થઈ શકે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં મેઘાએ જમાવટ બોલાવી છે સતત બીજા દિવસે ભાદરવો પૂર્ણ થવાના આરે પણ વરસાદે અને વેગ પકડ્યો છે જિલ્લામાં બીજા દિવસે મોડાસા માલપુર અને મેઘરજ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે મોડાસામાં અડધો કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે હાર્દસમા 4 રસ્તા વિસ્તારની અંદર ઢીચણસમા પાણી ભરાયા છે આવતા જતા જે વાહન ચાલકો રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે કોઈ નાના લારી ગલ્લાવાળા વેપારીઓ છે એમને પણ વરસાદની અંદર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ જે પાછોતરો વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોએ તૈયાર કરેલા મગફળી સોયાબીન અને કપાસનો જે પાક છે એ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી તો જતા પણ જે મેઘરાજા છે તે અનેક જિલ્લાઓમાં અત્યારે જળ તરબોળની સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા છે ખાસ જો રાજકોટની વાત કરીએ તો રાજકોટના જસદણમાં પણ બપોર બાદથી મેઘાની સવારી આવી પહોંચીને ત્યાં પણ રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અહીંયા પણ અનેક જે રસ્તાઓ છે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી અને આ જ સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી કારણ કે બપોર બાદ ત્યાં વરસાદી વાતાવરણ જામ્યું હતું અને વરસાદની શરૂઆત થઈ હતી પિયુષ વાજા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે જી પિયુષ જી ચોક્કસથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ જે બેટિંગ શરૂ થઈ હતી જે વાદગીત સાથે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જસદણ શહેરના ઘણા એવા વિસ્તારો છે ત્યાં રોડ પર પાણી વહી નીકળ્યા હતા અને જે અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રોડ પર પાણી પણ ભરાયા હતા જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આ તરફ દ્વારકામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં પણ અવિરત વરસાદને પગલે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને વધુ એક રાઉન્ડ જ્યારે શરૂ થયો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે આવો જ વરસાદ વરસવો જ જોઈએ તે પ્રકારની વાતો લોકો કરતા થયા છે વધુ એક રાઉન્ડ જ્યારે શરૂ થયો છે ત્યારે જે અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રસ્તાઓ ભીના થયા છે ખાસ ભાંડવડની વાત કરીએ તો સતત બીજા દિવસે અહીં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ભાંડવડ તાલુકાના રોજીવાડા અને નવા ગામમાં વરસાદી વાતાવરણ જામ્યું અને ત્યાં પણ પાણી ભરાઈ જવાની થોડી સમસ્યા સર્જાઈ જો કે સતત બીજા દિવસે વરસાદ વરસતા હવે લોકો વરસાદને ખમૈયા કરવાનું કહી રહ્યા છે તો રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે વધુ એક રાઉન્ડ જ્યારે વરસાદનું રાજ્યમાં શરૂ થયો છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે તે પછી વાત રાજકોટના જસદણની હોય કે પછી અરવલ્લીની હોય વડોદરા વાઘોડિયા વલસાડ નવસારી દાહોદ સાબરકાંઠા મોરબી સુરત મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને વધુ એક રાઉન્ડ જ્યારે વરસાદનો શરૂ થયો છે ત્યારે ખેડૂતો થોડા ઘણા ચોક્કસપણે ચિંતિત જોવા મળી રહ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ જે વલસાડ છે કે પછી સુરત છે સુરતના કેટલાક વિસ્તારો છે વાઘોડિયાના કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે ક્યાંક અંડર બ્રિજ જે છે તેમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક જે રસ્તાઓ છે તે પણ નદી બની ગયા છે તે પ્રકારની સ્થિતિનું માહોલ જે છે તે અત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે
તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ આ વખતે રાજ્યમાં વરસ્યો છે અને તેવામાં સુરતમાં તો મેઘરાજા જાણે રીતસર એવા વરસ્યા કે અનેક વિસ્તારોને જાણે જળ તરબોળ કરી નાખ્યા અને તાપી નદી જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી રહી છે. સુરત શહેરની વાત હોય કે પછી સુરતના ગ્રામ્ય વિસ્તાર, તમામ જગ્યાએ સારો એવો વરસાદ વરસ્યો છે અને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ઓલપાડ છે, ટંકારા છે, સોંદા મીઠા છે, આ તમામ જગ્યાએ સારો એવો વરસાદ જે છે તે વરસ્યો છે. આ ઉપરાંત સરસાણા, ભટગામ, કોબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી જિલ્લાના જે 7 માર્ગો છે તેને બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને થોડી ઘણી હાલાકી ચોક્કસપણે પડી. હવામાન વિભાગ દ્વારા જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને હાલ સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે અવિરત વરસાદ છે તમે દ્રશ્યો જોઈ શકો. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જે ઓલપાડ તાલુકો છે, ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જે આ પાછોતરો વરસાદ છે, વરસાદને કારણે હાલ જે ડાંગર પકવતા જે ખેડૂતો છે, ખેડૂતો પણ ચિંતા મુકાયા છે. કારણ કે હાલ પાક જે ડાંગરનો જે પાક છે કંઠી બેસવાનો સમય આવ્યો છે, તે સમયે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ ડાંગર પકવતા ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાયા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. ઉકાઈ ડેમ હાલ 344 ફૂટની આસપાસ ચાલી રહ્યો છે. 345 ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે. એને જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સીધું સૂર્યપુત્રી તાપી નદીમાં આવતું હોય છે. વિયરકમ કોઝવે જે રાંદેર અને સિંગરપોરને જોડતો બનાવવામાં આવ્યો છે, ત્યાં અત્યારે તમને દેખાશે કે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે હાલ 16,697 ક્યુસેક છે. હાલાકી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે કાલે 1,25,000 ક્યુસેક જેટલું પણ પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમનો હાલ ઇનફ્લો 86,000ની આસપાસ રાખવામાં આવ્યો છે. સૂર્યપુત્રી તાપી નદીનો જે વિયરકમની સપાટી અત્યારે છે તે 8.24 મીટરે છે. એક તરફ તાપી નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે, બીજી તરફ મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જે છે તે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં તો સારો એવો વરસાદ વરસ્યો છે, પરંતુ આ વખતે મધ્ય ગુજરાતમાં પણ ખાસ મહીસાગરની જો વાત કરીએ તો મહીસાગરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને અન્ય જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ વરસેલો જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. આ ઉપરાંત ખાનપુર, કડાણા, લુણાવાડામાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડોદરાની જો ખાસ વાત કરીએ તો વડોદરામાં પણ ઇન્દિરા નગરી જે છે તે જળબંબાકાર થયેલી જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આપણે જોયું કે 1-2 દિવસમાં સારો એવો વરસાદ વડોદરા ખાતે પણ પડ્યો છે, ત્યારે વિશ્વામિત્રીના પાણી જે છે તે અહીં ફરી વળતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વડોદરા શહેરમાં માત્ર ગઈકાલે રાત્રે 1 ઇંચ વરસાદની અંદર શહેર તતરબતર થઈ ગયું હતું. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિશ્વામિત્રી નદીનો આ ઘાટ છે કારેલીબાગ વિસ્તારમાં, જ્યાં ઇન્દિરાનગર વસાહત આવેલી છે. સલામત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ હાથ ધરી છે. તમામ સામાન બહાર કાઢી લેવામાં આવે છે અને તમામ નાગરિકો પોતાના ઘર સાફ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીશું અહીંના સ્થાનિકો સાથે. परेशानी तो बहुत ही ज्यादा है, इधर पानी बार बार भर जाता है, इसके लिए हर बार सामान बाहर निकालना पड़ता है, काफी दिक्कत है इधर. कल कितना पानी था इधर? कल तो पानी नाले में था, सुबह 5 बजे पानी इधर आ गया था. અહીંયા ઉભરાતી ગટર પણ આપ જોઈ રહ્યા છો, ડ્રેનેજના પાણી પણ અહીંયા બેક મારી રહ્યા છે, જેના પગલે પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે અને વિશ્વામિત્રી नदी गटर गंगा कहेवाय છે, એ સાर्थक થઈ રહ્યું છે. શું કહેશો વડીલ, किस तरह के माहौल था इधर? इधर बहुत दिक्कत है, रात से ही पानी से बहुत परेशान है सब लोग परेशान है. શું કહેશો વડીલ, કઈ રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? ગઈકાલે રાતે પાણી આ લોકોએ છોડ્યું હતું, કોઈ જાણકારી અમને આપી નથી એટલે પાણી છોડવામાં આવ્યું છે. તો પાણી કાલે રાતે 2-2:15 વાગે લગીને અમે આખી રાત બધા પાણીમાં હેરાન થયા છે. આગામી દિવસોની અંદર કોર્પોરેશન દ્વારા કઈ રીતની સુખ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે નાગરિકો માટે અને સ્માર્ટ અધિકારીઓની કામગીરી કેવી રહે છે? હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે હજુ પણ વધુ વરસાદ જે છે તે રાજ્યમાં વરસી શકે છે. આજે અને આવતીકાલ 2 દિવસ તેમણે આગાહી કરી છે કે સારો એવો વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે. ખાસ 28 અને 29 તારીખ તેમણે કહી છે કે આ દિવસો દરમિયાન સારો એવો વરસાદ વરસશે. આ ઉપરાંત 30 તારીખે તેમણે કહ્યું છે કે વધુ ગરમી, આકરી ગરમી આ દિવસો દરમિયાન પડી શકે છે, એટલે કે લોકોએ અને તંત્રએ આ બાબતે સાબદું રહેવાની જરૂર છે. 29 તારીખ સુધીમાં ક્યાંક ક્યાંક વરસાદ થતો રહેશે, પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે. તારીખ 28, 29 અને 30 તારીખોમાં ક્યાંક ક્યાંક વરસાદ પડતો રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દરિયા કિનારાના ભાગો
અને અન્ય ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડતા રહેશે. એટલે તારીખ 29-30માંથી તડકો કાઢશે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય છે. ધીરે ધીરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થઈ જવાની શક્યતા રહેશે. ગરમી વચ્ચે પણ વરસાદ થતો જશે, પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જશે અને ચોમાસાની પીછેહટ થતી જશે. તો વરસાદ બાદ હવે વાત નવરાત્રિની કરીએ. ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે કે ક્યારે નવરાત્રિ શરૂ થાય અને ક્યારે તેમને ગરબા ગાવાનો મોકો મળે. પરંતુ અહીંયા કેટલાક નિયમો, કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી, જેમાં કેટલાક નિયમો કડક બનાવવામાં આવે છે. 12 વાગ્યા સુધી નિયમો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ગૃહ રાજ્યમંત્રીએ એક જાહેરાત કરી, જે બાદ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું છે કે મોડી રાત સુધી પણ ખેલૈયાઓ જે છે તે ગરબા રમી શકશે, એટલે કે ગરબા રસિકો માટે આ મહત્વના સમાચાર જે છે તે સામે આવે છે. ઉપરાંત વેપારીઓને ઉલ્લેખીને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે વેપારીઓ મોડે સુધી, એટલે કે મોડી રાત સુધી વેપાર પણ કરી શકશે અને પોલીસને આ સમગ્ર મામલાને લઈને ખાસ સૂચનાઓ પણ અપાઈ છે. કેટલીક છૂટ જે છે તે પણ આપવામાં આવશે. લોકો જવાબદારીપૂર્વક ડીજેનો ઉપયોગ કરે તેવી અપીલ ગૃહ રાજ્યમંત્રીએ ચોક્કસ કરી. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ તરફ રાજકોટના જસદણમાં આવેલી છે શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ અને તેમાં 10 દર્દીઓ કે જેમણે સારવાર લીધી હતી તેમને સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. જી હા, 10 જેટલા દર્દીઓ કે જેમને આ સાઇડ ઇફેક્ટ જોવા મળી. જસદણની શિવાનંદ મિશન આંખ હોસ્પિટલ, જેની આ ઘટના, હોસ્પિટલમાં સારવાર લીધેલ 10 દર્દીને આંખમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર કરે છે. જોકે આ સારવાર દરમિયાન 10 જેટલા દર્દીઓ કે જેમને આંખમાં સાઇડ ઇફેક્ટ થતાં આરોગ્યની ટીમે હવે તપાસ કરી છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલનો ઓપરેશન વિભાગ જે છે તેને સીલ કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરાયા હતા. રાજકોટ જિલ્લાનું વિનગર ગામ છે, ત્યાં શિવાનંદ મિશન હોસ્પિટલ જે આંખનું છે ત્યાં 7 થી 8 દર્દીઓને ઇન્ફેક્શન આંખમાં લાગ્યું હતું અને જે પ્રમાણે જે ઇન્ફેક્શન લાગતા ગાંધીનગરથી જે ટીમ દોડી આવી હતી અને ઓપરેશન થિયેટરને જે સીલ મારવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે હોસ્પિટલના જે ટ્રસ્ટી છે અશોકભાઈ, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. અશોકભાઈ, શું કહેશો જે પ્રમાણે ઘટના બની હતી? જે ઘટના બની છે એ સાચી ઘટના છે. 23મી તારીખે સોમવારે 30 પેશન્ટના ઓપરેશનો થયા. એમાંથી જુદા જુદા ટેબલોમાં કુલ 9 દર્દીઓને ઇન્ફેક્શન લાગ્યું અને બાકીના જે દર્દીઓ છે એ નોર્મલ રીતે એમના ઘરે ચાલ્યા ગયા. તેમને સારવાર આપવામાં આવી રહી છે. જે સારવાર આપવામાં આવી છે એ વર્ષોથી અહીંયા જે ઓપરેશન થિયેટરમાં સારવાર આપે છે બહુ સારી રીતે આપવામાં આવે છે. હજી સુધીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયો નથી. સંસ્થાના ટ્રસ્ટી કહી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી આ જે સંસ્થા ચાલી રહી છે ત્યારે કોઈ દિવસ આવો બનાવ બન્યો નથી અને જે દર્દીઓ 3 દર્દી છે તેમને જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેવું ટ્રસ્ટીઓ જણાવી રહ્યા છે. પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, વિનગર. તો નકલી અધિકારી બાદ હવે નકલી રાજાએ ચર્ચાએ જોર પકડ્યું છે. નકલી રાજાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદના ગોતા ખાતે આપને યાદ હોય તો ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું ને એ સંમેલનમાં ગોંડલ સ્ટેટને જેમણે રિપ્રેઝેન્ટ કર્યું હતું એ ગોંડલ સ્ટેટના જે રાજા રાજવી હતા તે અસલી છે જ નહીં તેવો ખુલાસો થયો છે.
યદુવેન્દ્રસિંહ જાડેજા જે ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાંના છૂટા પડેલા ભાયા છે, જેમનું ગામ છે દાળિયા અને વેજા ગામ, જે રાજવી વખતમાં રાજવી કાળના સમયમાં એમના પૂર્વજોને એ ગામ આપેલા હોય. એ યદુવેન્દ્રસિંહ જાડેજા ત્યાંના છે, અમદાવાદ સ્થિત પોતે રહે છે. અને ઘણી જગ્યાએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ વિડીયોમાં, યુટ્યુબમાં બધી જગ્યાએ જોયું કે ગોંડલ યુવરાજ સાહેબ ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ અથવા ગોંડલ સ્ટેટ તરીકે પોતે જ્યારે આવી રીતે હાજર રહેતા હોય તો બધાને અમે સ્પષ્ટતા કરી છે કે ગોંડલના સ્ટેટ એ ગોંડલના 17મા ઉત્તરાધિકારી અને મહારાજા સર ભગવતસિંહજી જે જેનાથી સમગ્ર વિશ્વમાં ગોંડલ પ્રખ્યાત છે તેના 5મા ઉત્તરાધિકારી, એટલે કે એ હાલમાં વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે. અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી. પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી. અને ગોંડલ મહારાજા સાહેબે કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી, કે જેથી કરીને આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે આવું કોઈ લોકો ગલતફહેમીમાં ન આવે. સેવા સેતુ કાર્યક્રમ થકી જરૂરિયાતમંદ લોકોને સેવા સેતુ કિટ જે છે તે સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, પરંતુ હવે લોકો એવો આરોપ લગાવી રહ્યા છે કે જે કિટની વાત કરવામાં આવી હતી તે કિટ નથી આપવામાં આવી રહી, પરંતુ અન્ય જ કોઈ કિટ આપવામાં આવી રહી છે અને તે પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે, અનેક ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારબાદ તેમને મળી રહી છે. અડાલજ જે ગોડાઉન આવેલું છે, ગોડાઉન પર લોકો રીતસરના ધક્કા ખાઈ રહ્યા છે. સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે કીટ આપવામાં આવે છે કે જે લોકો સ્વાવલંબી થઈ શકે અને આ કીટનો ઉપયોગ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે, એ પ્રકારના આશયથી સરકાર આ કીટનું વિતરણ તો કરે છે, પરંતુ ખરેખર કીટ જે મળે છે કે શું એની વાસ્તવિક સ્થિતિ જે છે એ ગાંધીનગરના આ અડાલજ પાસેનું જે ગોડાઉન છે ત્યાં જોવાય છે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારે લોકો અહીંયા લાઇનમાં ઊભા રહે છે, પોતાને જે કીટ આપવા છે એ કીટનું વિતરણ અહીંયા થાય છે, પરંતુ 2 દિવસથી કીટ ન મળતી હોવાના કારણે જે લોકો છે તે અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે. 2 દિવસથી જે આવે છે પરિવારના લોકો છે અથવા તો જે કીટ લેવા આવે છે એમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી આવો છો બા અહીંયા? કાલે આવ્યા હતા, 7 વાગે ગયા અને આજે આવ્યા છીએ. તમને શું આપવાનું કીધું છે કીટ? બ્યુટી પાર્લરને આપવાનું કીધું. અમે કાલના અહીંયા આવ્યા હતા, કાલે આવ્યા તો કાલે અમને લાઈનમાં ઊભા રહ્યા કે અમારો નંબર ના આવ્યો. આજે અમે આવ્યા તો આજે અમને સીધું જ કે નાઈનો સામાન લેવા માટે સોમવારે આવો. દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના તો આપણને યાદ છે, તેવી જ પ્રકારની ઘટના જે છે તે સુરત ખાતે પણ બનવા પામી છે, જેમાં સુરતમાં એક ખાનગી બસના ડ્રાઈવરે એક મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. સૌરાષ્ટ્રથી પોતાના બહેનના ઘરેથી પરત આવી રહેતી મહિલા, તે દરમિયાન ખાનગી બસમાં તેની ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.